થરાદ મધ્ય જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ ધાનેરા લાખણી યુનિટના જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કમાન્ડન્ટે રૂટ માર્ચ રેલીને પ્રસ્થાન કરાવેલ, ત્યારબાદ સમગ્ર થરાદ શહેરમાં ભવ્ય રેલી યોજી જનજાગૃતિ બેનર તળે કાર્ય કરેલ તેમજ મહાનુભાવોની પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવેલ। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ફૂલછડી આપીને કરવામાં આવ્યું। ભારત સરકારના સશસ્ત્ર સીમા બળના નિવૃત્ત જવાનોનું સન્માન કરવામાં આવ્યું, તેમજ પત્રકાર મિત્રોનું પેન આપી સન્માન કરવામાં આવ્યું। ફરજમાંથી નિવૃત્ત જવાનોનું તેમજ વિશિષ્ટ સારી રીતે ફરજ બજાવેલ જવાનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ થરાદ વાવ સુઈગામ ધાનેરા લાખણી યુનિટના અધિકારીઓનું ભાદરવી પૂનમ મેળામાં બંદોબસ્ત શારીરિક કામગીરી બદલ કમાન્ડન્ટ દ્વારા પ્રમાણપત્રો આપવા આવેલ। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ તેમજ સફાઈ અભિયાન અંતર્ગત કામગીરી પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં 200થી વધુ જવાનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ સફળ બનાવેલ। હોમગાર્ડ સ્થાપના દિન કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ તેમજ ઓફિસર કમાન્ડિંગ રમેશભાઈ દોહટ થરાદ યુનિટ તેમજ દલપતસિંહ સોઢા લાખણી યુનિટ, જેતાભાઈ નાઈ સુઈગામ યુનિટ, નવીનભાઈ સોની વાવ યુનિટ, રાવતાભાઈ ગારડિયા ધાનેરા યુનિટ તમામ અધિકારીઓ તેમજ હાજાભાઈ કડછા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર પાલનપુર હાજર રહેલ। જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે શિસ્ત, સેવા અને સમર્પણના ભાવથી જોડાયેલ દળના જવાનોની કામગીરીને બિરદાવતા દળના અધ્યક્ષસ્થાપક મોરારજી દેસાઈને યાદ કરેલ અને દળના જવાનો અને અધિકારીઓ આવી રીતે દેશ સેવા કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। આજરોજ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે થરાદ યુનિટ ખાતે થરાદ વાવ સુઈગામ ધાનેરા અને લાખણી યુનિટના તમામ હોમગાર્ડ જવાનોએ ભેગા થઈ સુંદર થરાદ બજારમાં રેલી કાઢી અને સ્થાપના દિવસની ઉજવણી કરેલ। તેમજ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ કડછા સાહેબ, દોહટ સાહેબ બધાએ ખૂબ સારી કામગીરી કરી અને ભારત માતાને આજના દિવસે વંદન કરે।